બધી વસ્તુ ટીચર ખાંડની પડામાં ખાંડી લઈએ એમ ને. આ લવિંગ તજ ઇલાયચી બધું ખાંડની પડામાં ખાંડી નાખ્યું અને આદું પણ એમ ને. લવિંગ, તજ, કારા મરી, જાયફળ અને ઇલાયચી આ ટીચેલું છે. આ તુલસીના પત્તા છે અને આદુ. બરાબર. અને અહીંયા મેં અડધો આ નાની પાલી છે જે અડધી પાલી ભરી પાણી લીધું છે. એમાં તુલસીના પત્તા થોડા આવી રીતે કરીશ નાખે, પછી આદુ નાખે અને આવી રીતે ઇલાયચીના બધું નાખે. બરાબર. અને હવે ગેસ ચાલુ કરે અને આને ઉકળવા દઈશ. પછી ચા અને ખાંડ નાખે. પેલા આરીઓ ઉકળવા દેવાનો એમ ને પાણીમાં. હા, એટલે મસાલેદાર ચા. આનો રસ બધો એકવાર પાણીમાં મસ્ત આવી જાય પછી ચાન ખાંડ નાખવાનો એમ. હા. મસ્ત ઉકળી રહ્યું છે હો. સ્મેલ બી આવે છે ને હો. હવે ચા અને ખાંડ નાખી દેવાના. અહીંયા આ છે મારી આ ચમચી, એ પ્રમાણે હું 1.5 ચમચી ચા નાખીશ. અને આ ખાંડની ચમચી છે નાની છે એ હું 4 ચમચી નાખીશ. તમારે જેવી કડક જોતી હોય, જેવી ગળી જોતી હોય અથવા મોરી જોતી હોય પ્રમાણે ચા ખાંડનું વધઘટ કરી શકાય. મસ્ત ઉકળી ગયું છે. હવે આમાં દૂધ નાખી દેવાનું ને. હા, હવે આમાં દૂધ નાખી દેવાનું. તમારા લોકોને જેટલું જોવે એ પ્રમાણે તમે દૂધ નાખી શકો. અમારે 3 જણની ચા બનાવવાની છે એટલે મેં અહીંયા 500 ગ્રામમાં થોડું ઓછું દૂધ લીધું છે. હવે આની અંદર ઉભરાવા દેવાના ને. હા, આને ઉકળવા દેવાની હોય થોડી વાર. આ ચા ઉકળી રહી છે. મસાલેદાર. તમે બધા બનાવજો. શિયાળામાં ખૂબ મજા આવશે આ ચા પીવાની. સ્મેલ તો મસ્ત આવે છે. મસ્ત ધુમાડા નીકળી રહ્યા છે અને અમારા પ્રાંશુનો મેજિક મગ હતો એની અંદર હવે ગરમ ચા આવી એટલે પ્રાંશુનો પીક પણ આવી ગયો છે.